હાઈકોર્ટે અમદાવાદ શહેરના ખાડાઓને લઈને વેધક સવાલ કર્યા. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અકસ્માત અને ટ્રાફિક અંગે સુઓ મોટો પર સુનાવણી હાથ ધરાઈ. ચોમાસા પહેલા રોડ કેમ રિપેર ન કરાયા, આ સવાલ હાઈકોર્ટે કર્યો છે. ચોમાસા દરમિયાન પણ રોડ ખોદાયેલા જોવા મળે છે. ખાડા પડ્યાના 72 કલાકમાં ખાડા પૂરવામાં આવી રહ્યા છે તેવો જવાબ સરકારી વકીલે આપ્યો. કમ્પ્લેન માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. સરકારી વકીલે આ જવાબ આપ્યો. સાથે એ પણ કહ્યું કે 50 કિલોમીટરના રોડ પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી બનાવવાનું લક્ષ્ય છે. 550 કિલોમીટરના નવા રોડ અને પહોળા કરવાની પણ યોજના છે. એએમસી 9 આઇકોનિક રોડ બનાવી રહી છે તેવું સરકારી વકીલે જવાબ આપ્યો. વધુ જાણકારી લઈએ સંવાદદાતા કલ્પિન ત્રિવેદી પાસેથી. કલ્પિન, જે સુઓ મોટો પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, હાઈકોર્ટનું શું અવલોકન રહ્યું અને શું દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે? બિલકુલ, ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન અંગે જે સુઓ મોટો અરજી હતી તેના પર સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે શહેરના ખાડાઓને લઈને પણ અનેક વિધક સવાલો છે તે તંત્રને પૂછ્યા છે. ચોમાસા પહેલા રોડ કેમ રિપેર ન કરાયા, ચોમાસા દરમિયાન પણ રોડ ખોદાયેલા જોવા મળે છે, આવા વિધક સવાલો છે તે ગુજરાત હાઈકોર્ટે પૂછ્યા હતા. જેના જવાબમાં રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ જીએચ વિર્ક દ્વારા કહેવામાં આવ્યું કે અમદાવાદમાં સતત કામ ચાલતું રહે છે. ખાડા પડ્યાના 72 કલાકની અંદર ખાડા પૂરવામાં પણ આવે છે. કમ્પ્લેન માટે એક હેલ્પલાઇન લાઇન પણ જે છે તે શરૂ કરવામાં આવી છે. 50 કિલોમીટર રોડ પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી બનાવવાનું કોર્પોરેશનનું હાલના તબક્કે લક્ષ્યાંક છે અને 550 કિમીના નવા રોડ અને પહોળા કરવાની યોજના પણ જે છે તે હાલ અમલમાં મૂકવામાં આવી હોવાનો જવાબ છે તે સરકારી વકીલ દ્વારા આપવામાં આવ્યો છે. એક્સિડન્ટ ઘટાડવા અને રોંગ સાઇડ ડ્રાઈવ ટાળવાને અને રોડ પરના જે ડિવાઈડર છે એ પણ કટ બંધ કરાયા હોવાની પણ રાજ્ય સરકાર વતી સરકારી વકીલે કોર્ટને માહિતી આપી છે. પ્રથમ ફેઝમાં 29 જંકશન પર સુધારાની જરૂર જણાય છે, જેમાંથી 15 જંકશન ઉપર હાલના તબક્કે સુધારો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો કોર્ટના મેજ પર મૂકવામાં આવી. અને એએમસી દ્વારા અમદાવાદ શહેરની અંદર કુલ હાલના તબક્કે 9 આઇકોનિક રોડ છે તે બનાવવામાં આવ્યા હોવાની પણ વિગતો છે તે મૂકવામાં આવી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.